બનાવવા માટે સંત સમાગમ કીધો. સત્સંગ કરો અને સંત સમાગમ કરો. સત્સંગ કોને કહેવો? જીવનના લક્ષ્યને લઈ જવું, લક્ષ્યમાં જોડવું, એને સતનો સંગ કીધો. જીવનને બ્રહ્મને જાણવો, પોતાને જાણવો, એનો સંગ કરવો એટલે સત્સંગ, એટલે સત્યનો સંગ કર્યો. અને જેને સત્યનો સંગ કરે ને એ માનવ મટીને દેવ બને. દેવના શિંગડા ના હોય કે રાક્ષસોના શિંગડા ના હોય. જ્યારે સતનો સંગ કરે, સત એટલે બ્રહ્મનો જે સંગ કરી લીધો હોય જેનો, તો સંગ કોણ કરે? પોતાની વૃત્તિ અને બધી બાજુથી સંકેલીને જ્યારે બ્રહ્મા સંગ કરે ત્યારે સત્સંગ સાચો કહેવાય, સત્યનો સંગ કહેવાય. પોતે પોતાનો સંગ કરવો એટલે સત્સંગ કહેવાય. પણ માનવ દેવ કેમ નથી બનતા એ તો આપણે ત્યાં જોવું જોઈએ. સત્સંગમાં તો આપણે ઘણા સાંભળવા જઈએ, ઘણા વર્ષોથી સાંભળીએ છીએ, છતાં માણસ દેવ કેમ નથી બનતો? એટલે સંતો સત્સંગમાં કથામાં ઘણી વાર કહેતા હોય છે કે કથામાં માણસ બેસે છે પણ માણસમાં કથા નથી બેસતી. માણસમાં કથા નથી બેસતી, પણ કોઈ દર્દ લઈને માણસ બેસતો નથી, એટલે માણસમાં કથા નથી બેસતી. કથાને બેહાડવી હોય તો સત્સંગ એટલે સ્વનો સંગ કરી લો. તમે સ્વનો સંગ કરો. તમે સત્સંગમાં તો જાઓ છો, બધું કરો છો, પાંડાલમાં બેસો છો, આસને બેસો છો, અને ગણતરી કરવા 2 કલાક સત્સંગ ચાલ્યો. આજ 3 કલાકે સત્સંગ ચાલ્યો, બહુ મજા આવી ગઈ. મજા ક્યાં હતી? હકીકતમાં મજા લીધી જ નથી આપણે. અને જેને જીવનમાં જેને મજા લીધી છે સત્સંગમાં, જેને આ સત્સંગમાં ગયા પછી, કથામાં ગયા પછી, એ ક્યારે માનવ પણ રહ્યો નથી, પણ એ દેવ બની ગયો છે. જેને સાચો મરમ જાણી લીધો સત્સંગનો, સત્યનો સંગ જેને જાણી લીધો હોય, અને જેને સત્યનો સંગ જાણી અને પોતે અભ્યાસ કર્યો હોય, એ પછી માનવ નથી રહ્યો, એ દેવ બની ગયો. ને આજે આપણે દેવ રૂપે એને પૂજન કર્યું છે. તો માણસ જ, પણ માણસમાંથી દેવ બની જવું. માણસ દેવ ક્યારે બને? કે સત્સંગથી બને, કે સંતોના સંગ માટે. તો અહીંયા કીધું કે માનવ દેવ બની જાય સંતોના સંગમાં. સંતોના સંગમાં રહેતે શીખવું પડે. સંતોના સંગમાં રહીને કેવી રીતે આચરણ કરવું જોઈએ, કેવી રીતે વર્તન કરવું જોઈએ, કેવી રીતે એના વાણી પ્રભાવને આપણે પકડવો જોઈએ. આ બધું માનવ બનીને જ્યારે દેવ બનવાની આપણી ઈચ્છા હોય, આપણી ગણતરી હોય કે મારે માનવ મટીને દેવ બની જવું, ત્યારે આ ગુણ આપણી અંદર પકડવામાં આવે. નહીં તો ના આવે. ખાલી સાંભળવા જશું તો, સાંભળવા તો આપણે વર્ષોથી જઈએ બધા, પણ આપણા જીવનનું પરિવર્તન નથી થતું. કારણ કે દરદ લઈને નથી જતા, ખાલી જઈ રહ્યા. ગામના જાહેરા ને એટલે હાલો આપણે જઈ, કથા બેઠી છે ને ત્યાં સત્સંગ થાય એટલે આપણે જઈએ. પણ આ તો જેને દરદ ઉપડ્યું એનું સત્સંગનું, સત્યના સંગે રહેવાનું, જેને દરદ ઉપડ્યું ને એ દવા લેવા રોજ આવે. આપને કંઈક તાવ આવ્યો હોય ને કે કંઈ શરીરમાં મજા ના હોય ને તો ડૉક્ટર પાસે જઈને, એટલે ડૉક્ટર એમ કહેશે કે હવે આ તમારો જે બધાનો જે આનો ક્રોસ આવે ને દવાનો એટલો પૂરો લેવો પડશે, કે તો તમારું આ દર્દ મળશે, કે નહીં તો નહીં મટે, કે વળી પાછું થઈ આવશે. કે દર્દને મટાડવું હોય તો પૂરો ક્રોસ કરવો પડે અભ્યાસ આપણે દવાનો. એમ જ્યારે આપણને આ સત્યની ખોજનું જ્યારે પૂરું દર્દ ઉપડશે ને ત્યારે વારે ઘડી આપણે સંતોકને એનું દર્દની દવા લેવા જશું.
કારણ કે દરદ ઉપડ્યું તો મટાડવા હાટું તો છેટ અભ્યાસ નહીં થાય ત્યાં સુધી નહીં મટે, વચ્ચે તો ઝંખના રહેશે જાની સત્યની. સત્યની દવા પૂરી ક્યારે થાય? કે જ્યારે તમે તમારા દર્શન કરશો ને તે દી એની દવા પૂરી થશે. ત્યાં સુધી આ ક્રોસ ચાલુ રાખવો પડશે. દરદ તાવ ન મટે તો દવા ડોક્ટર ગોળી બધી બદલાવતા આવે, પણ ખબર નથી હજી, કારણ કે રોગ જ શરીરમાંથી પકડાણો નથી કે કયો રોગ એ કઈ બીમારી એ આપણને. દવાખાને જઈને એટલે ડોક્ટર શું કરે આપણને, એક વખતનો ક્રોસ બીજો હોય, આપણે નથી સારું થયું, વળી બીજી વખત બીજો દે, વળી ત્રીજો દે, એમ અખતરા એ બધા કરતા જાય. પણ હજી દર્દ નથી મટ્યું ત્યાં સુધી આપણે દવાખાને જવું પડે ને. એમાં આપણા જીવનના જ્યાં સુધી લક્ષ્ય સુધી પહોંચવા માટેનું દર્દ નહીં મટે ને ત્યાં સુધી સંતો માપનો તમને લઈને ત્યાં કને ધીરે ધીરે ત્યાં આગળ વધારશે, દર્દ પકડાવશે તમારું. ક્યાં જિજ્ઞાસા હવે સાંભળતા સાંભળતા તમને થઈ ગઈ, કેટલી જાણવાની જિજ્ઞાસા થઈ ગઈ, કેટલા શબ્દોને તમે પકડ્યા જીવનમાં ઉતાર્યા. કારણ કે ગોળી ખાય તો દવા થાય ને, એમાં જીવનમાં સત્યને ઉતારવું પડે, ધારણ કરવું પડે, અપનાવી લેવું પડે, તઈ એનું દર્દ મટે. નહીં તો ગમે એટલા સત્સંગમાં જાઓ સાંભળવા, ક્યારેય દર્દ નહીં મટે આપણે. કારણ કે દર્દને ઢોલ કરીને જઈ ગયું, પાછું દર્દ ઉપડ્યું નથી. સત્યનું દર્દ ત્યારે કે માનવમાંથી જ્યારે દેવ બનવાની જિજ્ઞાસા હોય કે મારે દેવ બની જવું, ભગવાનનો પ્યારો પુત્ર બની જવું, મારે ભગવાનનો લાડકો દીકરો બની જવું કે જે એની ગોદમાં મને બેસાડી દે, આવો લાડકો દીકરો બેસવા દે. જેમ પ્રહલાદને પણ એની સાવકીમાં કીધું કે બેટા કે જા કે તારા બાપને જો ગોદે બેસવું હોય તો મારા કુખે તારે જન્મ લેવો પડે, અને ભક્તિની શોધમાં નીકળી ગયો. એમ આપણે પણ જ્યારે કઈક બાપના ગોદમાં બેસવાની જિજ્ઞાસા થાય ને તો એ દર્દ ઉપડે ને તો નીકળી જાય પછી રસ્તો છોડીને કે મારે તો દેવ બની જવું, મારા બાપના ગોદમાં બેસી જવું, એના ખોળામાં સમર્પિત થઈ જવું. આવો જ્યારે ભાવ હોય ને ત્યારે માનવ મટીને દેવ બને. પણ કોના દ્વારા દેવ બનશું? દેવ બનવા માટે તો જવું પડે ને, જેમ કોલેજમાં ભણવા જવું પડે, કક્ષાને લેવી હોય, ગ્રેજ્યુએટ થવું હોય તો પણ આપણને ભણવા જવું પડે. એમાં જીવનની સાધના બ્રહ્મ સુધી જવા માટે સંતનો સંગે જવું પડશે, સંતના સંગમાં જવું પડશે. જીવડો પાવન થઈ જાય સંતોના સંગમાં. જીવડો છે કીધું ભગવાને અહીંયા જીવ શબ્દ વાપર્યો. જીવડો પાવન ક્યારે થાય? શું એમાં આવરણ ચડી ગયા, એમાં મેલ ચડી ગયો? હા, જીવ ભાવની જે ભ્રાંતિ પડી ગઈ એને છોડવા માટે જવું પડશે. છે તો બ્રહ્મ જ, પણ છતાં જીવપણાની ભ્રાંતિને છોડવા માટે પાવન કરવો છે આપણે. તો પાવન કરવો છે પરમાત્મા. આવરણથી જે મેલ ચડી ગયો, આવરણનો જીવાત્મા મતે જીવ હે જ નહીં કોઈ વસ્તુ. જીવ તો એક કલ્પિત માની લીધું, બાકી હકીકતમાં જીવ છે જ નહીં, બ્રહ્મ છે. જીવના આવરણને હટાડવાનું હોય, બાકી જીવ છે જ નહીં હકીકતમાં. કોને જીવ કેવો? બ્રહ્મ જ છે. અને બ્રહ્મથી છૂટો પડેલો એક ધાગો છૂટો પડી ગયેલો હોય બ્રહ્મથી, પણ એ જીવપણાને છોડી દો એટલે હતો એ બ્રહ્મ, અને બ્રહ્મના ધાગાને અંદર જોઈન્ટ કરી દીધો તો હે તો એક જ દોરો કઈ છૂટો પડી ગયેલો એટલે દોરો કહીએ. પણ પરમાત્માએ કીધું કે જીવડાને જો પાવન કરવો હો તો સંતના સંગમાં જતો. જીવપણાને આધીન જે જીવાત્માએ પોતાને આવરણથી જે જીવપણું માની લીધું એ પણ એક ભ્રાંતિ છે. જીવ હકીકતમાં કોઈ વસ્તુ નથી, નથી કોઈ ઈશ્વર, નથી કોઈ જ્યોત, છે એક જ બ્રહ્મ સચ્ચિદાનંદ. એના આપણે બધા પરમાત્માના અંશ છીએ, પણ આપણને એ વારસામાં મળેલી રૂઢિ રિવાજના શબ્દોને પકડી લીધા. કાગડો બને છે કોયલના જેવો, બગલો હંસ બની જાય. જો કાગડો ને કોયલ રંગે રૂપે એક કીધા હે, પણ અહીંયા તો કીધું કે કાગડો બને છે કોયલના જેવો. કે કોયલનો સંગ કર્યો તો કાગડામાંથી કોયલ બની જવાય.
પણ કાગડો આખી જિંદગી કાકા કરતો જુદો જ ફરતો હોય અને વેર વિરોધમાં હાલ્યો. કોયલ બોલતી હોય ને તો આપણે મીઠું લાગે, કાગડો બોલે ને તો આપણે ઉડાડી દઈએ, ઉઠી જાય આદમી તો ઘર માથું ચડાવેલું વાણીમાં ફેરે. કાગડા જેવું માણસ છે ને કોયલ જેવું માણસ છે. કોઈની કે છાંયે બેસવાથી કોયલ બેઠી છે તો ઉડાડશું નહીં. એ મીઠી મધુર વાણી સાંભળવાનું આપણા કાનને પણ એ શું બહુ ગમે, આપણા બધાને નહીં ગમે. અને કોયલ જો બોલતો હશે ને, કાગડો બોલતો હશે ને તો આપણે જઈને ઉડાડી આવશું. ઉડી જાય ને માથાકૂટ શું કરે. એવા માણસ બે યુગના હોય, હંમેશા બે જ યુગો રહ્યા જગતમાં, ત્રીજો કોઈ યુગ નથી. માણસ પણ બે જ વૃત્તિના હોય રહ્યા, કાં તો અસુર જેવો હોય ને કાં દેવ જેવો હોય. અસુર જેવો હોય હંમેશા બીજાનું ખરાબ જ કરતો હોય, અને દેવ જેવો હોય ને ખરાબ હોય એને સારો કરી દે આ દેવ જેવો માણસ. અને એના છાંયે બેસવામાં કોઈ બી આવતો હોય ને એને છાંયે બેસતો હોય, એની વાણી જે સાંભળતો હોય ને પોતે કોયલના જેવો બની જાય, મીઠો બની જાય, મધુર બની જાય માણસ. ભલે કાગડા જેવો છે પણ એને સંગ કોયલનો કર્યો છે. એમ માણસ ભલે અસુર હોય છે પણ જ્યારે દેવનો સંગ કરી જાય ને તો માણસનું અસુર પણ ત્યાં હાલતું નથી. દેવ આગળ અસુર પોતાના જેવો દેવ બનાવી દે. કેમ બનાવી દીધે? કારણ કે સત્યનો સંગ કરી લીધો છે, સાચાનો સંગ કર્યો, પરમાત્માનો સંગ કર્યો, બ્રહ્મનો સંગ કર્યો. અને બ્રહ્મ પોતે પોતાના જેવો જ બનાવી દે. જે એના શરણે જાય ને એને પોતાના જેવો જ રંગ લગાડી દે. પણ બગલો હંસ બની જાય, જે આપણે થોડા દિવસ પહેલા આપણે સાંભળ્યું તો બગલો અને હંસલો બે જારા, કાગડો ને હંસલાને આપણે ત્યાં ઉપમા આપીએ એમ બગલો અને હંસલો રંગે રૂપે એક છે. બગલો એના ચારા થકી ઓળખાય. એમ માણસ પણ બે જ રીતના હોય, પણ એના ચારો થકી તમે ઓળખી જશો. દેવ જેવો હશે ને જ્યાં ત્યાં ખાવા નહીં બે જાય, પણ બગલા જેવો તો જ્યાં આવશે તે ઝાપટવા મળી જશે. જોશે ને અહીંયા ચોખ્ખું હોય, જમાય ન જમાય, રસ્તામાં જે લારી આવતી હોય એમાં મંડી જાય ઝાપટવા. આ ગુણ આધારિત. અને દેવી જેવો માણસ હશે આખો દિવસનો ભૂખ્યો રહેશે પણ ક્યારેક એમ ઝેપવા નહીં મળે. આ હસલાના પ્રમાણે દેવી ગુણોના વૃત્તિના જેના સંસ્કાર એ અંદર દેવી ગુણોના ધારણ કરી આવા માણસો જોઈને છેટા ઉભા રહી જશે. ખાવાનું મન અંદરથી નહીં થાય, ઈચ્છા જ નહીં થાય. કારણ કે મોતી જે ચરતો હોય, માનસ સરોવરના મોતી જે ચરતો હોય એ કઈ તળાવના ખાબોચિયાના કઈ મછલા થોડી ના ચણવા જાય. પણ બગલાના જેવી વૃત્તિ જે માણસની હોય રહી ને એ જેટલી રસ્તામાં આવતું હોય બધું ઝાપટવા જ કરતો. પેટ આમો ના જુએ પાછું. મારું પેટ બગડેલું, લારી તો એની છે, ખાવાનું એનું છે, પણ પેટ તો મારું છે ને એ પણ નથી જોતો. આ વૃત્તિ કારણ કે એને કબજામાં મનને નથી કર્યું. જે મન કે ને ઘસડી જાય ને લઈ લે, ખાવામાં જે આવે લેતું આવે, પણ હસલા એના મનને કબજામાં કર્યું. દેવો એના મનને કબજામાં કરી દીધું હોય, જ્યાં ત્યાં નહીં જાપશે. બહુ વિચાર સોચ સમજીને સાપડશે, જમશે ઝાપટશે નહીં. અને બગલો ઝાપટવા મળી જશે, એને કાંઈ વિચાર ના હોય, એટલે જે મળ્યું એ ખાવું ને મળી જાય ખાવું. પણ દેવ ક્યાંય એમ જમશે નહીં. એ તો પેલું જોઈશે કેવું છે, કેવી રીતે, ક્યાં જમાય ક્યાં ન જમાય, આ બધાનો વિવેક કરીને પછી મોઢામાં કોળીઓ નાખશે. કારણ કે દેવને જમાડે, પોતે નથી જમતો. અને બગલો પોતે જમે. આમ અસુર માણસમાં અને દેવી માણસમાં આટલો ફેરો. દેવી ગુણો વાળો માણસ હશે એ ક્યારે પોતે જમતો જ નથી, પોતે બ્રહ્મને જમાડીને પ્રસાદ જમે. અસુર માણસ હશે એ પોતે જમે, કારણ એના કારણે કોઈ વિવેક નથી, કોઈ મંતર નથી, કોઈને પ્રસાદ કેમ ભગવાનને ચડાવવો, કેમ પ્રભાતમાને પ્રસાદ ભાણું જમાડ્યું એટલે કયા ભાવથી મારે ભગવાનને જમાડવું, કોઈ વિવેક નથી. બગલાના જેમ જે આવ્યું મંડી ગયા ઝાપટવા. પણ દેવ ક્યારેય એવી રીતે ભોજન નથી જમતા. દેવ તો પેલા દેવત્વને પ્રદાન કરે, દેવને જમાડે, અવતરિત કરે અને પછી એમાં વધેલો પ્રસાદ જીવેલા. અને ભગવાને તો એ કીધું એ આપણા ઘરે. આવા ઋષિ મુનિઓ બોલે ને ત્યારે બહુ આનંદ આવે. એમ થાય કે જુઓ તો ખરા માણસની ઉદારતા કેટલી બધી.
આપણે તો હજુ સામાન્ય સાધકો છીએ બધા પંથે ચાલવા માટે. પણ ભગવાને તો ત્યાં સુધી કીધું કે દેવ કોણ કહેવાય મોટો કે આપણા ઘરમાં બધાએ જમી લીધું અને કોઈ અતિથિ આપણા ઘરે ભૂખ્યું આવ્યું હોય ને આપણે એક જમ્યાવાળા બાકી હોય અને એ આપણે ના જમીન અતિથિને જમાડીને એને મોટો દેવ કીધો. આવા દેવત્વ વાળા, આવા ભગવાનમાંથી ભરોસો કર્યા વાળા, આટલો વિશ્વાસ વાળા માણસો, આવા દેવોને તો લાખ લાખ વંદન ચરણ પૂજી એના પખાડીને પી લઈને તોય આપણો ઉદ્ધાર થઈ જાય. આવા સંતો મહાપુરુષના એના ગુણ ધીરે ધીરે આપણામાં પણ આવવા માંડે. આવા સંતો મહાપુરુષો જેને જીવન ભગવાન પર નોછાવર કરી દીધા. એટલે તો ભગવાને કીધું કે હે માનવ, તને મનુષ્ય બનાવ્યો તો માનવ બનને, માનવ બનાવ્યો તો દેવ બન. કીધું દેવત્વને પ્રાપ્ત કરી લે. વારંવાર અવસર તને નહીં મળે, દેવત્વ પ્રદાન કરી લે. તારી અંદર દેવને ધારણ કરી લે. સારા સંસ્કારો, દેવી ગુણોને ધારણ કરી લે, દેવ બની જાય. અને આ ધીરે ધીરે આપણને વારંવાર મનુષ્ય જન્મ નથી મળતો. સમજ્યા ત્યાંથી સવાર કરીને રસ્તો ચીલા ચાલુ, ભક્તિ કેરો ચીલો બદલાવજો. આપણી ચીલા ચાલુ જે ભક્તિ કરીને ચીલો બદલી નાખો. સમજણની ભક્તિ કરો, પ્રેમથી ભક્તિ કરો. કારણ કે જ્યારે ભગવાન પ્રત્યેનો સાચો પ્રેમ થશે ને ત્યારે ભગવાનનો વિરહ એવો જાગશે, તમે ક્ષણવાર પ્રભુ વગર નહીં રહી શકો. આને પ્રેમ કહેવાય. પણ આ તો આપણે ચીલા ચાલુ ભક્તિ કરીએ, એનાથી પ્રભુ ના રીઝે. ચીલા ચાલો ભક્તિ કેરો ચીલો તું બદલાવજે. પળ પળ તારી પ્રભુને ધરજે, બાના ના બનાવજે. પાંડુરંગે રંગાયેલું પુષ્પ પ્રભુનું થાજે. જીવન તારું સોળ કળાએ ખીલતો જાજે, ભાઈ ખીલતો જાજે. પાંડુરંગ દાદા હતા એ કૃષ્ણને માધ્યમ રાખીને હાલ્યા હતા, ગીતાને માધ્યમ રાખીને હાલ્યા હતા. ગીતાને જીવનમાં ઉતારી હતી પાંડુરંગ દાદા. કારણ કે મૂળ ધર્મને પકડી તું, મૂળ એટલે પોતે પોતાને પકડી તું. જ્યારે કૃષ્ણ જેવા જ્યારે આવા મહાપુરુષ આપણી સમક્ષ આવે, ગીતાના વેદ શાસ્ત્રને મૂકી ગયા હોય અને એને જે આધારિત જીવન જીવ્યા હોય ને, ક્યારે સંસારમાં પાછો ભૂલો ના પડે. ચીલા ચાલુ ભક્તિ કેરો પાટા તું બદલાવજે. આ ચીલા ચાલુ તું ભક્તિ દેખાડવા વાળી કરોડો ને છોડી દેજે. અને ચીલા ચાલુ ભક્તિ ક્યારે આપણને આનંદ ના આપે. બ્રહ્મ સુધી ક્યારે નહીં તેડી જાય, આપણને લઈ નહીં જાય. ચીલા ચાલુ ભક્તિ આ તો દેખાડો. માણસો મને કહે કે આ બેન તો બહુ માળા કરે છે, બેન તો બહુ શાસ્ત્ર વાંચે, બહુ સારા સારા સત્સંગ કરે, એનાથી દેવ નહીં બને. સમજી લેજો હંમેશા. ભજન તો ગુપત કરે, ભજન કઈ દેખાડવાનું નથી કહ્યું. ચીલા ચાલુ ભક્તિ મત કરો, પ્રભુના બનીને બને. દિલડું પરોવી જે કોઈ આજે પ્રભુના કામે લાગતો, એનાથી વાલું ઈશ્વરને બીજું કાંઈ ના લાગતું. ગીતા કેરું જ્ઞાન ગજવા ગલીએ ગલીએ જાજે. કે દિલડું પરોવીને જે કોઈ આજે પ્રભુના કામે લાગી ગયું ને, એનો ભગવાન સદાયને માટે હાથ પકડાઈ લે. કારણ કે બ્રહ્મ જેના જીવનમાં રથી બની જાય એને પરમાત્મા સંભાળી લે. પણ પેલા દેવ બને, માનવમાંથી દેવ બને. અને
જ્યાં સુધી આપણે દેવ નહીં બની ત્યાં સુધી આપણા જીવનમાં ક્યારેય પ્રભુ પ્રગટ નહીં થાય, પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. આ બધા વેદ. પણ આપણે બગલો ને હંસલો ભલે બની જાય, બગલાએ હંસલાનો સંગ કર્યો તો હંસલો બની ગયો. એમાં આપણે પણ દેવી કોઈ ગુણો ધારણ કર્યા વાળા કોઈ દેવના ભેગા રહેશો ને, સંત સમાગમ કરી લેશું ને, તો આપણે પણ એના જેવા જ બની જશું એક દિવસ. પણ આપણે 2 દિવસ 4 દિવસ સાંભળો, બધાનું સાંભળો, પણ જીવનમાં ઉતારો પેલો. આપણે શું કરીએ, બધા સાંભળી તો ઘણું બધું રહ્યા, પણ જીવનમાં ઉતારવા પ્રયત્ન નથી, જીવનમાં ઢાળવાને તૈયાર નથી થયા. આપણે કઠિન લાગે, કારણ કે પહેલેથી છૂટા ફર્યા. હવે મનને છૂટું મન ફરેલું હોય, એને જેમ કીધું એમ આપણે શરીરને 5 ફૂટના પૂતળાની પાછળ દોડાયું, 70 મણના કોથળાને દોડાયું એક મનની પાછળ. પણ 70 વડના કોથળા, 70 કિલ્લાના કોથળા એક મનને ના પકડી શક્યું. જ્યાં ઈચ્છા થઈ ત્યાં ઘસડીને મન આપણું લઈ ગયું. એટલે આપણે દેવ ન બની શકે. પણ હવે આપણે સમજ્યા ત્યાંથી પાછા વળી જાય. મન કેમ ન કરવાનું, આપણો આત્મા કે ને એમ કરો. મારો આત્માંતર શું બોલેરો, શું મને કેરો, આત્માનું સાંભળો. આપણે હંમેશા મનનું સાંભળ્યું છે, અને મનનું સાંભળ્યું ને એટલે જ આ જગતમાં ભટકાઈ ગયું, એટલે જ દુઃખી થઈ ગયું. જો આત્માનું જો સાંભળતા શીખી જાવ ને, પછી જીવનમાં કેને દુઃખ કેવું ને કેને શું કેવું એ જ ખબર નહીં પડતી. કારણ કે દુઃખ સુખ મનનું કારણ. મન નીકળી ગયું તો પછી કોને દુઃખ કેવું ને કોને સુખ કેવું? આ તો બધી બ્રહ્મની લીલા હે. દુઃખ આવ્યું તો કાલ સુખી આવવાનું, સુખ આવ્યું તો કાલ દુઃખ આવ. કાયમ થોડી ના રહેવાના. સંતો સમજી જાય, કાયમ તો કેવળ કોઈ નથી, મારા સિવાય કોઈ છે જ નહીં. કે મારા એટલે આત્મા સિવાય, આત્મા સિવાય કઈ છે જ નહીં. તો આ બધું આવા જવા વાળું એ તો કોને કેવું કે આ આવ્યું સુખ આવ્યું કે દુઃખ આવ્યું, એ કોઈ હે નહીં. કારણ કે જ્યાં છે તો મારા આધારિત તો બધું દેખાય છે. હું છું એટલે દેખાય, પણ જો હું ના આવતો ના દેખાય કશું. એટલે સમજી લો કે હું કોણ છું. હું આત્મા છું, હું સત ચિત્ત આનંદ સ્વરૂપ છું. આપણે ત્યાં જઈએ વેચે કોઈ સ્ટેશન નહીં, કોઈ જોવાનું, કોઈ રૂકવાનું. સીધી યાત્રા કરો. બગલો બને છે હંસલા જેવો, કારણ કે બગલાએ હંસલાનો સંગ કરી લીધો. આપણે પણ હંસલાનો સંગ કરી લઈએ તો આપણે માન સરોવરના મોતી ચણી પરમાત્માનો આનંદ લઈ પરમાત્માના એક એક શબ્દને વીણવા માંડી છે. બ્રહ્મના શબ્દને વીણવા માંડી છે કે આ શબ્દ શું કહેવા માંગ્યો. આ મારા માટે સારું એ શબ્દ. એક એક મોતીને વીણતા જઈએ, આ શબ્દમાંથી સાર લેતા જઈએ. વીણવા મોતી એટલે સાર સમજી લેવું. રામનું નામ જે રટણ કર્યા કરે, હવે જેને સંતનો સંગ કરી લીધો હોય ને એનું સદાય આ બગલાને જેમ હસલો મોતી ચૂનવા મળે ને. અને જ્યારે આપણી વૃત્તિ, આપણું મન જ્યારે આ શાન, જ્યારે ઈશારો જે પરમાત્માનું સાર વીણવા મળશે, જેમ શેરડીના સાઠામાંથી જેમ રસ પી જઈએ અને કૂચાને ફેંકી દે ને, એમાં શબ્દમાંથી સાર વીણી લો અને કૂચાને ફેંકી દો. શબ્દો તો બધા શબ્દો જ, શબ્દમાંથી સાર નહીં વીણવાનું. આપણે સાર લેવો. શેરડીના કૂચાને કાંઈ કામ નહીં આવી તો ફેંકી જ દેવાના આવશે. રસ પીવામાં કામ આવે, કૂચા થોડી ના ખાવામાં આવે. એ તો પછી કોઈ ના ખાય, ઢોરાય ન ખાય. એમાં શબ્દ પુસ્તકમાંથી જ્યાં જ્યાં શબ્દ સમાગમમાંથી મળે ને એનામાંથી રસ પી લો અને કૂચાને ફેંકી દો. હાલ હલાવ ભક્તિને ફેંકી દો. કર્મ કાંડ યુક્તિઓમાંથી તમે છૂટતા જવું નથી ને સારને સમજી લો, રસને લઈ લો આમાંથી. તો આપને રામ નામનું રટણ કરવાનું મન થશે. પણ જ્યાં સુધી ભેળસેળ બધું ખણીને આવશો ને ત્યાં સુધી હજુ રામ રસ નહીં લાગે આપણને. રામ રસ પીવો હોય
તો રસને જ પકડો, ગાળી ગાળીને રસને લઈ લો. અને શેરડીનો રસ આપણે પી લઈએ તો એમાં કૂચા છોતરા બધું એ હોય, પણ ઘેણીથી ગાળવો પડે ને પછી આપણે પી, ત્યારે રસ એનો લાગે મીઠો, આપણને ત્યાં સુધી નહીં લાગે. એમ આપણા જીવનમાં પણ આ રસને સારને જ્યારે લેતા આવશો ને ત્યારે એ રામ રસ મીઠો લાગશે. ત્યાં સુધી રામ રસ મીઠો નહીં લાગે. થોડી વાર સાંભળશો ને એટલે કાન કહેશે હવે કંટાળો, બંધ કરો ને, ક્યારના સાંભળીને શું કરવાનું હવે. પણ જેને આ રસ પીતા આવડી ગયો ને એને તો એમ જ થશે કે હવે ઉઠતા બેસતા રસ સિવાય મારે કાંઈ જોઈતું નથી. હવે સંસારની ભૂખ તરસ બધી મટી ગઈ. એને ક્યારે સમય થઈ જાય કે આ ભોજન સમય થઈ ગયો, 1 વાગ્યા 2 વાગ્યા, પણ જેને આ હરિરસમાં જેને લગ્ની લાગી ગયો ને એના 2 ના 4 ને 6 વાગી જાય ને ભૂખ નામની કોઈ વસ્તુ જ નથી. કારણ કે મન જ નથી તો ભૂખ લાગે કોને? અને જેને મન હોય ને ત્યાં જ ભૂખ લાગે કે હવે ઘડિયાળમાં કેટલા વાગ્યા, હવે બંધ કરે તો રોટલા ખાવા તો મળે. આ તો એક રામ રસ એવો હોય કે એક વખત પિતા જો આવડી જાય ને પછી તો સાંજ પડી જાય ને તો ખબર ના પડે. પછી તો એમ થાય ક્ષમા કરીએ ગુરુજી હવે વાણીને બંધ ના કરો, બંધ થાય ને તો એમને પીડા ઉપજે કે આ રામ રસ કહેવાય કે અમને ગુરુજી ભૂખ નથી લાગતી, અમને કોઈ તરસ નથી લાગતી, બસ આપણી વાણીને બંધ ના કરો, કે વાણીને વિરામ ન કરો. અમને તમે જે વાણીને વિરામ કરો ને એની અમને બહુ દુઃખ લાગે. તમારી વાણી બંધ ના કરો, અમને એની ભૂખ. આવા વ્યાસજી જેવા, સુખદેવ જેવા આવા પલમાં પીર બની જાય ને આને ભૂખ તરસ કાંઈ મનથી નથી હોતી. એને તો એના જ આત્મા વિશેની વાણી બસ બંધ ના કરો. અમારે ઈ અમૃત પીવું લાગે. આવો જેને રસ પરમાત્મામાં લાગી જાય, આવો ભાવ જેને લાગી જાય એને સાચી ભક્તિ કહેવાય. એને રામ નામનું સતત રટણ કરવું. ભગવાનનો હરિરસ પીવો હોય ને ઉઠતા બેસતા બસ હરિ તું રામ 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 રટતા. અને વાલિયો હતો વાલ્મીકી બની ગયો. કેમ થઈ ગયો? વાલિયો લૂંટાતો છે અને વાલ્મીકી બનીને રામાયણ આખી લખી ગયો. એમ કાંઈ એવું નથી કે દેવ હોય એ જ દેવ બની શકે, સારા ગુણો હોય એ જ બદલી શકે, સારું વર્તન હોય દેવ બની શકે. ભગવાને કીધું કે વાલિયો વાલ્મીકી બની ગયો. કોનો સંગ કર્યો? રામનો સંગ કર્યો, રામ નામનો સંગ કર્યો. રામનો સંગ કર્યો તમને, રામના નામનો સંગ કર્યો. જેને જેને જીવનમાં જેને જેને સંત સમાગમ કીધો સાચો રે. ભલે અધમના અધમને પાપીનો પાપીઓ તો કૃષ્ણ કીધું કે એક વખત તું મારી શરણે આવતો તારો ઉદ્ધાર કરી. તો વાલિયા વાલ્મીકી જેવાને, સજના કસાઈ જેવાને, જેસલ જાડેજા જેવાને આવા બધાનો ઉદ્ધાર કર્યો તો આપણો શું ના કરી દે? આપણો કરી દે. પણ આપણે એના શરણે નથી ગયા. એટલે એ બધા પોતપોતાના શરણે ગયા ને ત્યારે પીર બની ગયા. એમ આપણે કોઈકને શરણે જવું પડશે. તો આપણે ભગવાનને શરણે જવું પડશે. એ બધા ભગવાનને શરણે ગયા ત્યારે પીર બન્યા. તો આપણે પીર બનવું હોય તો આપણે પણ બ્રહ્મને શરણે જવું પડશે. વિશ્વાસથી, પ્રેમથી, શ્રદ્ધાથી. તો વાલ્મીકી વાલિયામાંથી ઋષિ થઈ ગયા અને આજ વેદ શાસ્ત્ર લખી ગયા, રામાયણ લખી ગયા અને રામાયણ આજ આપણે બધા ગાઈ. એક એક ઘડી જો સત્સંગ સાંભળે કે એક એક ઘડી સત્સંગ. ઘડી એટલે એક એક ઘડી એટલે શું ઘરના કામ ન કરવાનું. ઘડી એટલે કે જે સમય આપણો છે ને એ ઘડિયાળના કાંટાની જેમ આપણો સમય પણ નીકળી રહ્યો હોય એમાં સત્સંગનો સદાય સ્મરણ હોવું જોઈએ. સત્સંગ એટલે સત્યનું સ્મરણ હોવું જોઈએ.
સાંભળે, સત્સંગ સાંભળે, એક ઘડી જો સત્સંગ સાંભળે, એક ઘડી એટલે નિષ્ઠાથી મનને બરાબર એમાં લક્ષમાં પકડીને કે આ શબ્દ મને ક્યાં લઈ જાય, જિજ્ઞાસુ એટલું બધું તનિલ શબ્દ હાથે હોય કે મારો એક શબ્દ સાંભળવાથી છૂટી નથી જતો. તટસ્થ બેસી રેજે સાધક કે શબ્દ એક જ શુભ પ્રકાશ નાખી જારો. આવો જ્યારે હામો પ્રભાવે બેઠેલો સાધક ને એના હૃદયમાં ઉતરે આ ઘડી સત્સંગ સાંભળેલો, એક ઘડીનું સત્સંગ. અને એ એક ઘડીનો સત્સંગ માણસને પીર બનાવી દેલો. ત્યારે તો નામમાં સત્સંગનો મહિમા બહુ કીધો. નામ તમે 10 માળા કીધો પણ સમજણ વગરની માળા ફેરી નાખો, પણ સત્સંગથી કોઈ તમને સમજણ જ નથી લીધી. જીવન બદલાય ક્યાંથી રહ્યું? આપણા બધાનો અનુભવ કે જ્યારે સત્સંગ અને સાચાનો સંગ થયો ને ત્યારે જીવન બદલાવાનું. તો ના બદલાય. ગમે એટલી માળા ભેડીને જિંદગી પૂરી થઈ ગઈ પણ પોતાનો અહંકાર નથી છૂટતો. અહંકારને ઓગાળવો હોય, દેવ બની જવું હોય તો સત્સંગ, સત્ય એટલે સાચાનું સાંભળો, સાચાનું સાંભળો. બધું સાંભળવું ભગવાને નથી કીધું. સાચાનું એટલે બ્રહ્મનો રાસ સાંભળો. કથાઓ તો ઘણી આપણે સાંભળી લીધું પણ તો જીવન કેમ મેં બદલાયું. પણ એક ચિંગારી જો બ્રહ્મની લાગી જાય ને તો બધું સમજાઈ જાય. કારણ કે જે આપણે છીએ એનું જ નથી સાંભળ્યું અને નથી એનું સાંભળતા, એટલે કોઈ જીવનમાં પરિવર્તન નહીં. એક ઘડી જો સત્સંગ સાંભળે તો પાપનો પૂંજો મટી જાય. ભગવાને જેમ આપણને ગીતામાં પણ કીધું અને ભગવાને અહીંયા પણ આપણને એ જ કીધું કે એક ઘડીનો સત્સંગ અને હજારો વર્ષનું તપ કોનું આગળ હાલ્યું કે એક ઘડીનું સત્સંગનું પલ્લું ઊંચું થઈ ગયું. આટલી તો સત્સંગની તાકાત. તપમાં અહંકાર જાવ છો. વિશ્વામિત્રના જોડે બહુ તપસ્વી હતા પણ અહંકાર પોતાનો તો આટલો તપસ્વી હતો એટલે ભગવાનને એમ થયું કે આટલા તપસ્વીનો આટલું તપ કરેલો, મારા માટે પુરુષાર્થ કરેલો પણ હજુ અહંકાર નથી છૂટ્યો ને, એટલે વિશ્વામિત્રના તપને, એના ભનને છેલ્લાવા, એના અહમને તોડવા માટે ભગવાને પરીક્ષા કરી. વારંવાર વિશ્વામિત્ર ચ્યુત થતા ગયા. તપ કરીને પણ હતા તપસ્વી એટલે સાર્થક પણ કરી લીધું. એટલે વિશ્વામિત્રને મનમાં વિચાર આવ્યો કે આટલું બધું કરવા છતાં હું વારંવાર પડી જઉં છું, મારા તપસ્યા ભંગ થઈ જાય તો હું મારા ખુદને જ ભગવાનને કેમ નથી સોંપી દેતો. આવો વિચાર વિશ્વામિત્રને આવ્યો. એટલે વિશ્વામિત્ર અંતર્મુખ થઈ ધ્યાનમાં આસને બેઠા પહેલા પ્રભુને બેસીને પ્રાર્થના કરી. પ્રભુ, ઓમ ભૂર્ભુવસ્વ તસ્સ વિદુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. પ્રભુ, તમે સૂર્યમય, તમે હો તારામય, તમે હો ચંદ્રમય, તમે હો પ્રકાશમય, તમે હો આનંદ સ્વરૂપ, તમે હો સમર્પણ, તમારું એ શ્રદ્ધા તમારી હો. મને પ્રભુ એવી બુદ્ધિ આપો કે હું લક્ષ્યને પ્રાપ્ત કરું. આ રીતે વિશ્વામિત્રએ જ્યારે પરમાત્માના ભાવ હૃદયપૂર્વક કરીને ત્યારે ભગવાન સમજી ગયા કે હવે વિશ્વામિત્ર હારી ગયા. હવે પોતાનો અહંકાર છોડી દીધો અને પૂરી નિષ્ઠાથી હવે મારી શરણે આવ્યા છે. અને ત્યારે વિશ્વામિત્રનો ઉદ્ધાર થયો. એટલે આપણી પાસે પણ કંઈક અહંકાર, હું કંઈક જાણું છું, હું તપ આટલું કરું છું, મારાથી કોઈ મોટો તપસ્વી નથી, મારાથી કોઈ મોટો આવડો જાણકાર નથી, આવું સમજીને જો ભક્તિ કરશો તો હંમેશા જીવનમાં પડતી જ થશે. જોજો, ભક્તિના રાહે જવામાં એક જ વસ્તુ ખાલી રહો, હું કાંઈ પ્રભુ જાણતી નથી. યોગ, જપ, તપ, સાધના કાંઈ પ્રભુ જાણતો નથી. બસ તારો છું, તારી શરણે આવ્યો, તું સંભાળી લેજે. બસ સાધકની છેલ્લી ઘડી સુધી આ જ ભાવે જરૂરી. સાધના કોણ કરે છે? આપણે કરીએ છીએ.
નથી કરતા. સાધના તો બ્રહ્મ કરે છે. સહાયક બનીને આપણે દેખાય છીએ, બાકી સાધના તો અલગ દમ કરે. પોતે પોતાની સાધના કરે છે. અહમ જ્યારે આપણા જીવનમાં તૂટશે ને ત્યારે જ આ સંસ્કાર દેવી ગુણો આપણી અંદર ધીરે ધીરે બધા પ્રગટ થશે. એક પછી પરમાત્મા ત્યારે તો કીધું કે નવદા ભક્તિમાં એક ગુણને પકડી લો તો 8 તો આપોઆપ આવી જશે. પણ 8ને પકડવા ન જતા. એક ગુણ જીવનમાં બરાબર ધારણ કરી લો, જે થવાનું હોય ભલે થાય, પણ હવે જે આ વચનમાંથી હાલવાનું નિયમ લીધું ક્યારે માટે પહોંચવું, એક વચન પકડી લો એટલે 8 ગુણ આપમેળે આપણામાં ધારણ થઈ જશે. સબરી ક્યાં ભણી હતી? એના ગુરુજી કને રામને કીધું, પ્રભુ નવદા ભક્તિનું મરમ મને સમજો. અને સબરીબાઈએ નવદા ભક્તિમાં એક જ સંત પહેલું જ કર્યું કે સંતન કરો શંકા કે. અને આ સબરીબાઈએ બસ માતંગ ઋષિના આશ્રમમાં સંતનો સમાગમ કરી સત્યને જાણ્યું. અને બસ ગુરુના વચને અને ભરોસે બેસી રહ્યા, કશું જ ના જાણ્યું બીજું. બસ ગુરુજી તમારો આદેશ હું સ્વીકાર કરું, આપણા ચરણોમાં સમર્પિત બની ગયું છે. ગુરુએ કીધું, બેટા એક દી રામ તારા ઘરે આ સબરી ના પૂછ્યું, ગુરુજી ક્યારે આવશે? વિશ્વાસ હતો મારા ગુરુ બોલેલી વચન મિથ્યા નહીં જાય. સબરીના ઘરે ભગવાનને આવવું પડ્યું. ક્યારે? કે કારણ કે જે વચને બંધાય ને એના ઘરે ભગવાનને આવવું. એમ આપણું જીવને પણ વચને બંધાવવું પડશે. સત્યને પામવું હોય તો વચને બંધાવો. વચન ઉપર ચાલો, ભગવાન ઉપર ભરોસો કરો, વિશ્વાસ કરો. અને આવું જીવન જેવા જીવ્યા એટલે પોતાનામાંથી અહંકારને છોડી. તો આવા વાલ્મીકી જેવા, સજના કસાઈ જેવા પણ આ બધાને પીર બનાવી દીધા, રાણાજી જેવાને, છતાં આપણે શું ના બનાવી દે? આપણે તો એટલા ખોટા કામે નથી કર્યા. આપણે તો એક વિશ્વાસ રાખવાની જરૂર. તો આપણે પીર બની જવાય. એટલે આપણને કીધું કે પાપનો પૂંજો હોય એ મટી જાય. કે પાપનો પૂંજો ક્યારે મટે આપણી અંદર? જ્યારે સત્સંગ કર્યો, સત્યનો સંગ કર્યો, આપણે પોતાનો સંગ કર્યો. આટલા દિવસે ને આપણે બીજાનો સંગ કરતા હતા ને એના આધારિત આપણે જીવન જીવતા હતા. અને હજુ આપણે જેવી કે કોઈ સંગી મળી જાય. આપણે સત્સંગમાં જતા હોય ને તો 4 ભાઈ નાવતી ઢેડીને લઈ જાય. એટલે તારો સમયનો જતો રહેલો સમય શું કરવા લેવા ગયો? આવશે એનો સમય આવશે ત્યારે કોણ આપણે લેવા વાળા? તમારા સમયનો સદુપયોગ કરી લો, હાલવા માંડી જાઓ. સમય રાહ નથી જોતો. આપણે સમયની રાહ જોઈ, પણ સમય કોઈની રાહ નથી જોતો. આપણો સમય તો નીકળી જાવ ત્યાંથી. સમય નીકળી ગયો, સમયની કિંમતને જાણી લો. તો આપણામાં અંદર રહેલા પાપના પુંજે મટી જાય. કારણ કે હવે સત્ય વગર અમારે હવે ચાલે એમ નથી. ત્યારે તો આપણે ભજનમાં કીધું, મારા ગુરુજી તો ઘડી ઘડી સાંભળે રે. 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 મને ગમતી નથી બીજી વાત, મારા ગુરુજી તો ઘડી ઘડી સાંભળે રે. મને ગમતી નથી બીજી વાત, મારા ગુરુજી તો ઘડી ઘડી સાંભળે રે.
મારા અંતરથી અળગા ન થાય, મારા ગુરુજી તો ઘડી ઘડી સાંભળે રે. મારા અંતરથી અળગા થાય, મારા ગુરુજી તો ઘડી ઘડી સાંભળે. ગુરુજી એટલે બ્રહ્મ, મારો ભગવાન મને ઘડી ઘડી સાંભળે. ભગવાન સિવાય હવે મારે કાંઈ ગમતું નથી કે મારા ગુરુ મને ઘડી ઘડી સાંભળે. ગુરુ એટલે બ્રહ્મ, બ્રહ્મ એટલે પ્રકાશ. ગુરુનો શબ્દનો થાય પ્રકાશ. એ મારા પરમાત્મા મને હવે ઘડી ઘડી સાંભળે. એના વગર મારે હવે વિયોગ રહેવાતું નથી. હવે મારા પ્રભુ વગર મારાથી રહેવાય નથી, સણવાર રહેવાય નથી. મારા ગુરુ મને બહુ યાદ આવે, હાલતા ચાલતા. બસ ગુરુદેવ, તમારા વચને બંધાઈ ગયો ને હવે મારે તમારા વચનથી આ જગતમાં પાછું નથી પડવું. આવો જેને સાચો ગુરુ સાથે પ્રેમ લાગી ગયો, પરમાત્મા સાથે પ્રેમ લાગી, જેના અંતરમાંથી ઘડી પણ ના વિસરાય. કોણ જાણી શકે? તમે કોને યાદ કરો? એ તો પોતાને જ પોતે સમજવાની જરૂર છે. પોતે જ પોતાને યાત્રા સારું રાખી લે. ત્યારે તો ભજનમાં કહી ગયા, હું તો કેમ સમજાવું વાત મારી, એને જાણે જ્ઞાની જ્ઞાની. એને કોણ જાણી શકે કે તમે ક્યાં જાઓ છો, ક્યાં આવો છો? એકલો જ ભગવાન સાથે જાય. કારણ મારા ગુરુ વગર હવે મારે ઘડીએ ના રહેવાય કે મારા બ્રહ્મ સિવાય હવે મારે ઘડી પણ ના રહેવાય. એ મારા અંતરથી હવે અળગા નથી થતા. આવા જેની મૂર્તિ પોતાના હૃદયમાં જેની છપાઈ ગયો ને, તમે શરીરને બાળી શકો પણ તમારા બ્રહ્મને કાંઈ છેદી ના શકો. કારણ કે મૂર્તિને કોણ કાઢી શકે? મૂર્તિને કોઈ કાઢી નહીં શકે. કારણ કે છપાઈ ગઈ અંદર હૃદયમાં છપાઈ ગઈ પરમાત્માની મૂર્તિ, એને કોઈ ના કાઢી શકે. તમારું કોઈ ફોટો પાડે ને કેમેરામાં, તો કેમેરામાં આવે ને તો તમારા શરીરનું ફોટો આવે, પણ તમે તમારા આત્માનું ક્યારે ફોટો આવે ના આવી શકે. કોઈના આવ્યું જ નથી, કોઈના કેમેરામાં આવ્યું નથી. આ બ્રહ્મ કોઈના કેમેરામાં જ નથી આવ્યું. ત્યારે તો ભગવાને કીધું કે અણુબોમના કરે અખતરા ને કેમેરા બેકાર દે. અહીંયા ભગવાનને કોણ મારી શકે? અણુબોમ મારે તો આ શરીરને મારે, ગોળી મારે તો શરીરને બારે, પણ બ્રહ્મને કોઈ ના કરી શકે. અહીંયા કેમેરા પણ બેકાર થઈ ગયા. કારણ કે કેમેરા ફોટા પાડે ને તો આપણા શરીરના પાડે, કઈ આત્માને નથી પાડી શકતા. કે જેના અંતરથી બ્રહ્મ અળગું નથી થતો, એવો જેના ઘટમાં છપાઈ ગયો હોય ને, એને પછી ક્યારે ભગવાનને બોલાવવો નથી પડતો. આઠે પોરે પોતાની શ્રોતા બ્રહ્મ સાથે રમેલી. આવા સંતો મહાપુરુષો, જે બ્રહ્મ જ્ઞાની બ્રહ્મક્ષત્રિય, એવા સંતો મહાપુરુષો, જેને આપણી જ્યોત જગાવી ગયા, એવા સંતો મહાપુરુષને ધન્યવાદ. જેટલા દઈને એટલા ઓછા કહેવાય. બુઝાયેલી જીવને, બુઝાયેલી જ્યોતને પ્રકાશમાં લઈ જનાર આવા સંતો મહાપુરુષને તો લાખ લાખ ધન્યવાદ કરીએ, પ્રણામ કરીએ. તો મારું મન પ્રભુ ધરાતું નથી કે અર્જુન બોલ્યો. જ્યારે અર્જુનને ખબર પડી આ તો સાક્ષાત પરિબ્રહ્મ મારી સામે ઉભો છે, આવું જ્યારે અર્જુનને ખબર પડી, ત્યારે અર્જુન પર કર ઘરીને પડી ગયો પગે, અને અર્જુને કીધું, ક્ષમા કરજો પ્રભુ, કઈ બાજુ તો તમને પ્રણામ કરું, વંદન કરું પ્રભુ, તમારું કઈ બાજુ મુખે એ પણ હું નથી જાણતો પ્રભુ. હવે તમારા ચરણોમાં લાખ લાખ વંદન પ્રણામ કરું તો મારું મન હવે ધરાતું નથી પ્રભુ. ઉડતા બેસતા બસ એના ચરણોમાં સમર્પિત થઈ જાય. આને સાચો પ્રેમ કહેવાય, સાચી ભક્તિ.
આવો બ્રહ્મ જેના હૃદયમાં નથી બની જાય દેવ બની શકે. આપણે દેવ બનવા માનવમાંથી દેવ બની જઈએ તો આપણા જન્મો જન્મના કરેલા પાપ નષ્ટ ત્યાં થાય. પાપનો પુંજ મટી જાય સંતોના સંગમાં. સંતોનો સંગ કરીએ ને તો આપણા ગમે એટલા જન્મોના પાપો અને લાખો મણના ઢગલા તો જીવનમાં જેને લોચાવું જીવન કરી દીધું હોય ને એના પાપ સમૂળા નાશ પામી છે. વારંવાર શબ્દો મહાપુરુષ આપણને એ જ માર્ગ બતાવ્યો કે સત્સંગમાં સત્યનો સંગ કરી લે. સત્સંગ સત્યને શરણે જા, સત્યને શરણે જા. સત્સંગનો રંગ જીવન પલટાવે. સત્સંગનો રંગ જો લાગી જાય ને હજુ તો આપણું જીવન પણ બદલી નાખે. પરમાત્મા ક્યારે? કારણ કે બ્રહ્મનો સંગ કરી લીધો અને જે બ્રહ્મના સંગે ગયા ને એ બધાને પોતે પરમાત્મા પોતાનો રંગ ચડાવી દીધો હોય. બ્રહ્મનો રંગ ચડાવી દીધો. આપણે જો સંસારી માનવીઓ માટે પણ સમજતા હોય ને તો આપણે જેનો સંગ કરતા હોય ને એવા આપણે બની જઈ રહ્યા તો પછી ભગવાનનો સંગ થઈ જાય. કેમ ના બની શકે ભગવાને તો એટલે સુધી કીધું કૃષ્ણ કે જે મારો સંગ કરે ને મારા જેવો બનાવી દઉં. કે આપણે બીક લાગે કે ભલા ભગવાન કઈ એના જેવો મને બનાવશે ખરો, કે મને અપનાવશે ખરો? ભગવાન તો બધાને અપનાવવા તૈયાર પણ આપણે જવા પણ તૈયાર નથી. ભગવાન બધાને પોતાના જેવો રંગ ચડાવી દે. ત્યારે તો ભગવાને કીધું કે મારી તરફ એક ડગલું માંડતો હું તારી ભેગા 10 ડગલા તને પાછળથી હલેસર મારવા માટે તૈયાર રહું. મારી બાજુ ખેંચવા તૈયાર હો. આપણે કૂવામાં હઈએ ને તો બારે કાઢવા વાળા પોતાની દોર ખેંચતા હોય, અંદર વાળાને કઈ નીકળવા માટેનો પ્રયાસ ના કરવો પડે. બારે જે દોરડું પકડીને બેઠા હોય ને એ ખેંચીને બહાર કાઢી લે. ભગવાનને શરણે જતા રહીને તો ભગવાનને આપણા સંસાર રૂપી ઊંડી ખાઈમાં જે પડેલા જીવાત્મા હે ને એને ધીરે 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 દાયડું ખેંચતા ખેંચતા પોતાના નજીક લઈ જાય, પોતાના તરફ લઈ જાય, પોતાના જેવો બનાવી દે. પણ દોરડાનો સંગ ના છોડો તો પણ અધવેચે દોરડામાં તમને કાઢતા હો કૂવામાંથી અને અધવેચે જો દોરડું તમે છોડી દો તો પડો ક્યાં કને? કૂવામાં જ પડી જાઓ. એમ આપણે પણ જીવનમાં યાત્રા શરૂ કરી દીધી હોય અને કોઈક આપણી દોર હાથમાં લેવા તૈયાર થાય અને આપણે એની દોરને છોડી દઈએ અધવેચે તો સંસાર રૂપી કૂવામાં જ પડી જશું. યાદ રાખજો, કોઈ બચાયા વાળો પછી નહીં. પણ તમારે ભલે ગમે એટલો કૂવો ઊંડો હોય પણ દોરડું જો મજબૂત પકડી હોય ને તો જરૂર નીકળી જશો. વિશ્વાસ, કારણ કે તમે દોરડાને તો તમે પકડ્યું પણ અંદર તો વિશ્વાસ છે કે દોરડું જે ખેંચેરો ને બરાબર ખેંચશે, મને કાઢી લેશે, આટલો વિશ્વાસ હોય ને તો તમે કૂવાનું દોરડું પકડી લો કાઢવા વાળાને. પણ જો આપણે કૂવામાંથી નીકળવું હોય અને કોઈક આપણે બહાર કાઢતું હોય એના માથે વિશ્વાસ છે પણ ભવસાગરના કૂવામાં પડી ગયેલા જીવાત્માને ભગવાન ઉપર ભરોસો નથી કે ભલા મને કાઢી શકશે કે નહીં કાઢી કે ડૂબાડી શકશે, શું કરશે? માનવીઓ ઉપર વિશ્વાસ કરીએ ને એના અધિક ભગવાન ઉપર વિશ્વાસ કરો. માણસ ક્યારેક ધોખો નાખશે આપણને તો ભગવાન ક્યારેય ધોખો નહીં કરે. ભગવાન ક્યારે આપને ભવસાગરમાં ડૂબાડશે નહીં. એક વખત તારો આવી ગયો ને તો પછી ક્યારેય નહીં ડૂબાડવા આવે આપણને. સત્સંગનો રંગ જીવન પલટાવે, ઊંચી ગતિએ લઈ જાય.
વિશ્વાસ જેને જેને સંતોમાં પુરુષ પતે આવી ગયો ને હંમેશા આપણો દોરો પરમાત્મા જેમ કીધું ને આપણને કે એક ડગલો હાલ તો 10 ડગલા આગળ હાલીનું હું તારી લગામને પકડી લઉં રહ્યો ને એમ ભગવાન આપણને ધીરે ધીરે પોતાના તરફ લઈ જાય, ઊંચી ગતિએ લઈ જાય આપણને. કારણ કે આપણે દોરું નથી છોડ્યું, એટલે કે વિશ્વાસ નથી છોડ્યો અને વચન નથી છોડ્યું. એટલે જરૂર આપણે આ ભવસાગરના તળિયામાંથી કૂવામાંથી નીકળીશું. ઈચ્છા, વાસના, આસક્તિઓ, મોહ, મમતા આ કૂવો ઊંડું હોય એનું તળિયું નથી. તમે તળિયું ગોતવા જશો ને તો તળિયું આનું નહીં મળે. કારણ કે એક ઈચ્છા પછી બીજી, બીજી પછી ત્રીજી, ક્યાં કનાનું તળિયું આવે? તળિયા વગરના ગળાને ભરવા જાવ તો જેટલું નાખો ને એટલું પાણી ઉતરતું જાય નીચે ને એમ ઈચ્છા ને આસક્તિનું એટલું બધું તળિયા વગરનું છે ને એક પછી એક ચાલુ થઈ જાય. માટે ક્યારેય તૃપ્ત નથી થયા, કારણ કે આ ભવસાગર એવો છે. પણ આપણે બંધાઈ ગયા. ભગવાને અહીંયા આપણને કીધું કે ઊંચી ગતિ જો જવો તો શ્રદ્ધા રૂપી દોરું પકડી લેજે મજબૂત, વિશ્વાસ રૂપી દોરું બરાબર પકડી લેજે કે તો જીવનમાં ક્યારે નહીં પડે. આ ભાવમાં ભગવાન મને મળશે. કદાચ આપણે દોરડું પકડતા પકડતા ક્યારેક ઊંડા બહુ કૂવો આપણો આ સંસાર રૂપી ઊંડો કૂવો છે, પણ હાલતા હાલતા યાત્રા હજુ અડધે આપણે નથી પહોંચ્યા. જિંદગી પોણે પહોંચવા આવી છતાં પણ આપણો અંદર કોઈ કાંઠો નથી દેખાતો. એટલે માણસ સાધના કરતો કરતો હારી જાય. એટલે વળી સાધક સાધનાને છોડી દે કે ભગવાન હવે મળશે કે નહીં મળે, હવે છોડી દો. કેટલાય વર્ષોથી કરું, હજી ભગવાને કાંઈ નથી. ભગવાને તો એમ કીધું કે આ ભવસાગરના કૂવામાંથી નીકળવું અને તારે તો એક વિશ્વાસ રાખજે, ભગવાન ક્યારે મળશે, કઈ મળશે, મળશે કે નહીં મળે. આ બધું છોડીને એક દોરડા ઉપર જ નજર રાખે. મારું દોરડું ક્યાંય હલતું તો નથી ને, બસ આ બરાબર ધારમાંથી બારે તો નીકળેલું ને એટલું જ જોજે કે ભગવાને એમ કીધું. આપણને ભવસાગરમાંથી નીકળવું તો નીકળાશે. સત્સંગના રંગે રંગ્યા રે રેજો. કોને લગાવવું? આપણે મનને લગાડવું. રંગમાં સત્સંગ ભગવાનના ભજનમાં રંગાવી દેવું, મનને રંગી દેવું. મન જેદી રંગાશે ને તેદી તમે ભજન નહીં કરો, તેદી તમારું ભગવાન ભજન કરશે. ક્યારે કરાવવું, ક્યારે ન કરાવવું, ક્યારે સુવાડવો ને ક્યારે ઉઠાડવો, આ બધી જવાબદારી પરમાત્મા ઉપર હોવી. કારણ કે પોતે પોતાની બાજુ રાખ્યું જ કાંઈ નથી. આપણે જ્યાં સુધી ઘરની સત્તા બધી આપણા મુઠ્ઠીમાં રાખશું ને ત્યાં સુધી સંભાળવું પડશે આપણને બધું. પણ વાય આવેલી વારસાને દઈ દેશો તો તમારે મીઠાવર ખુલ્લા કેમ ના કરવું? કોઈ જવાબદારી નથી. તમે સમજી લીધું, માની લીધું કે હવે જવાબદારી વાહેલાને આપી દીધી, હવે શું આપણે જોવાનું હોય. એટલે જેને જવાબદારી લીધી હોય એને સંભાળવાનું હોય તો પછી આપણા જીવનની જવાબદારી શું કરવા આપણે રાખવી? જેનું છે એને સોંપી દો પાછું. તો એ ક્યારે સોંપાય? તો ભગવાને કીધું કે એક મનને ભજનમાં રંગી દો ત્યારે સોંપાશે, ત્યાં સુધી નહીં સોંપાય. સત્સંગના રંગે રંગ્યા રે રેજો, ભક્તિ તમારા ગુણ ગાય. જ્યારે ભક્તિ આપણી અંદર આવી જશે, આપણા ગુણ આપણી ભક્તિ એટલે પ્રેમ પ્રગટ થશે. પરમાત્માનો પ્રેમ એટલે પરમાત્મા આપણા ગુણ લાગાશે. આપણે પરમાત્માના બની ગયા પછી કોણ કોના ગુણ ગાય? એવું જીવન બનાવી દઈએ. રંગાઈ જાને રંગ સદા